ભાગવતમાં તો હજી કે ક્યારેક બહાર જવું પડે, ગમે છે. દેવી ભાગવત તો એક ગ્રંથ એવો છે કે બહારનું એક દ્રષ્ટાંત નાખો તો 9 દિવસ ઓછા પડે છે. અને તોય હું તમને 9 દિવસમાં ખાલી દેવી ભાગવતનો સારાંશ કહું છું. આખું દેવી ભાગવત તો કહેતો જ નથી તમને. આ સંસારમાં ભગવાનની કથા, માની કથા કરવા માટે 9 દિવસ તો શું, 9 ભાવ ઓછા પડે. હરિ અનંત, હરિ કથા અનંત. આ સંસારમાં પ્રભુની કથા એટલી વ્યાપ્ત છે. દિશાઓના છેડાઓ આવી જાય, દરિયાનો કિનારો આવી જાય, પણ ભગવાનની કથાનો, ભગવતીની ચરિત્રની કથાનો ક્યાંય અંત ના આવે. નથી કહેતા દુનિયાના છેડે જવું છે, દુનિયાનો છેડો આવશે, પ્રભુની કથાનો છેડો નહીં આવે કોઈ દિવસ. એટલી અનંત કથાઓ છે. આ સંસારમાં ભગવાનની જે કથા છે, ઋષિ મુનિઓ, અરે સ્વયં દેવતાઓ ભગવાનની કથા સાંભળે. માં પાર્વતી ભગવાન શિવના મોઢેથી કથા સાંભળે. આ સંસારના સૌથી મોટા વક્તા હોય તો ભગવાન મહાદેવ છે. પ્રભુ શિવ મોટા વક્તા છે. તો મૂળ વાત, 4 વર્ણમાં બ્રાહ્મણ જો દેવી ભાગવતની કથા સાંભળીને માં જગદંબાનું અનુષ્ઠાન કરે તો એ બ્રાહ્મણ વેદમાં અગ્રગણ્ય બને છે. બાહુ પ્રજાતો, જે ક્ષત્રિય છે, એ ક્ષત્રિય જો માની ઉપાસના કરે, શક્તિનું આરાધન કરે, તો એક ક્ષત્રિય રાજા બને છે. બીજું એટલે તમે જુઓ, ક્ષત્રિયો પહેલાના સમયમાં, આજની તકે પણ દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરે. એ શસ્ત્ર પૂજન નથી, હથિયારોનું પૂજન નથી, એ શક્તિનું પૂજન થઈ રહ્યું છે. વૈશ્ય જો માની ઉપાસના કરે ધનવાન બને છે. વૈશ્ય જો ઉપાસના કરે તો સમૃદ્ધિવાન બને, ધનવાન બને છે. અને શુદ્ર જો માની ઉપાસના કરે તો પોતાના કુળ કુટુંબની અંદર શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે. ક્યારેક ક્યારેક જુઓ તમે, આપણી નજરની અંદર જે જ્ઞાતિ, આપણે જે બધા વિભાગો કર્યા છે, અમુક જ્ઞાતિ એટલે એ નાના કહેવાય, આપણે એવું કહેતા હોઈએ, જેને આપણે એક અલગ નજરથી જોતા હોઈએ. ક્યારેક એ માણસ ઉપર પણ જ્યારે ભગવાનની કે ભગવતની કૃપા થઈ જાય તો ઉચ્ચ જ્ઞાતિના માણસ સામે પણ એ ઊંચો હોય છે. એના ઉપર કેવલ પ્રભુની કૃપા છે. અને આ સંસારમાં અનુગ્રહ વગર કશું પ્રાપ્ત નથી થવાનું. આ યાદ રાખજો. પરમાત્માનો અનુગ્રહ જ્યાં સુધી તમને નહીં મળે, પરમાત્માની કૃપા દ્રષ્ટિ તમને નહીં મળે, ત્યાં સુધી તમને ક્યારેય કશું પ્રાપ્ત નથી થવાનું. તમે ગમે તેટલા સંકલ્પ કરો, ગમે તેટલા પુરુષાર્થ કરો, પણ જ્યાં સુધી પ્રભુની કૃપા નહીં પ્રાપ્ત થાય ત્યાં સુધી તમને કશું પ્રાપ્ત નહીં થાય. તો બ્રાહ્મણ વેદનો જ્ઞાતા બને છે, ક્ષત્રિય રાજા બને છે, વૈશ્ય ધનવાન બને છે, અને શુદ્ર કુળમાં શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે. આ કથાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. આ સંતાનથી પુત્ર મળે છે. અરે તમારી ખોવાઈ ગયેલી ચીજ મળી જાય છે. અને બહેનોને તો બહુ અનુભવ હશે. જુઓ, આ વાતમાં બહેનોને પૂછો, લ્યો, ચાવીનો જુડો મળી જાય તો હું પ્રાર્થના કરે, હે માતાજી આ જુડો જડી જાય ને તો 2 દીવા કરી, 2 દીવામાં જુડો ગોતી દે છે. ગોતી દે છે? સાચું બોલજો. તમારા 2 દીવામાં તમને ચાવીનો જુડો ગોતી દે છે. તો આખું દેવી ભાગવત વાંચો તો શું ન મળે તમને? વાલા, વિચાર તો કરો. નિત્યના નામની માળાઓ જપતા હો તમે, તો આ સંસારની કઈ સિદ્ધિ એવી છે કે જે તમારી પાસે ના આવે? શૌનકો અને સૂતજી વચ્ચે જ્યારે સંવાદ થતો હતો, શૌનકો પ્રશ્ન કરે છે, બાપજી તમે એમ કીધું અપુત્રો પુત્રમ ભવે,
જેને સંતાન ન થતું એ સંતાનને પ્રાપ્તિ કરે, પુત્રને મેળવે છે. આવી કોઈ ઘટના ખરી? તમે કીધું કે ખોવાઈ ગયેલી વસ્તુ પાછી મળી જાય છે એની ઉપાસના કરવાથી. આવી કોઈ ઘટના ખરી કે કોઈનું કંઈ ખોવાઈ ગયું હોય અને કંઈ પાછું મળ્યું હોય? કેમ કે આપણે તો બધાએ શંકાના દોરમાં જીવવાવાળા માણસો છીએ, સાબિતીના યુગમાં જીવવાવાળા માણસો છીએ. સાબિતી આપો તો માની જાય, બાકી કાંઈ એમને ભરોસો ના આવે. અમને સાબિતી આપો. કે કોઈએ દેવી ભાગવતની કથા સાંભળી હોય અને એની વસ્તુ પાછી મળી ગઈ હોય. અરે હા, એની પદ્ધતિ ચાલવા દેવી પડે, એને પકાવવી પડે, પાયકા પછી જ મેળાવે. એમ અહીંયા પણ આ દેવી કોણ છે, એની આરાધના કઈ રીતે કરવી, તો દેવીની ઉપાસના કેમ કરવી એની વિધિ બતાવે. નારદજી કહે છે કે ભગવતી શાશ્વત સચ્ચિદાનંદ સ્વરૂપા અને પરાત્પરા છે, માં આનંદની દાતા છે. તેનું અતુલિત મહાત્મ્ય વર્ણવા માટે આ સંસારમાં કોણ સમર્થ છે? સ્વયં કાર્તિકેય મહારાજે પણ ઋષિ મુનિઓને કથા સંભળાવતા એટલું કહ્યું હતું કે તમે કહો છો કે દેવીનો મહિમા અમને વિસ્તારથી વર્ણવો, પણ દેવીનો મહિમા વિસ્તારથી કોણ કહી શકે? હું તમને સંક્ષિપ્તમાં કહું છું. આવું કાર્તિકેય મહારાજ ભગવાન શંકરના પુત્ર એમ કહે છે કે હું ન કહી શકું આખો વર્ણન, હું તો દેવીની માત્ર ખાલી તમને સંક્ષિપ્ત વાત કહી બતાવું, આખી વાત તમને ન કરી શકું વિસ્તારથી. આ સંસારમાં અંબાનો યજ્ઞ, અંબાનું વર્ણન કોણ કરવા માટે સમર્થ છે? અને એ અંબાનો યજ્ઞ જ્યારે પ્રારંભ થયો, 9 દિવસનો એ નહવાન યજ્ઞ છે. એ નહવાન યજ્ઞનો આરંભ દેવર્ષિ નારદ કરાવે છે. 1 દિવસ 2 દિવસ માની કથાઓ સાંભળતા સાંભળતા રોજ માણસને સ્વયં માં જગદંબા આનંદની દાતા છે, સર્વેશ્વરી છે, બધા ઈશ્વરોની ઈશ્વરી છે. દેવી સેવ સર્વેશ્વરી. જેટલા પણ દેવતાઓ છે એ બધા જ દેવોની માં છે, એ જનેતા છે. માટે તમે એની ઉપાસના કરો. આ સંસારમાં જે માણસ માં જગદંબાની ઉપાસના ભાવ થકી કરે છે એને દુર્ગા એનું ઈચ્છિત સંપન્ન કરવા વાળી બને છે. અહીંયા વસુદેવજી મહારાજનો જે પણ અહીંયા મનોરથ હતો એને માએ સિદ્ધ કર્યો. એની કથા સુત નામના મહાપુરાણીએ શુનકાદિક ઋષિ મુનિઓને બતાવી કે માં દુર્ગા સૌની મનોકામના સિદ્ધ કરે છે. માં જગદંબાની ઉપાસના કરનારો માણસ માને પોતાની પાસે આવવા માટે ફરજ પાડી દે છે. આંખમાંથી અશ્રુ વહે અને હૃદયમાંથી માં પ્રત્યેની ભાવના વહે તો માં આવીને ઊભી રહે છે. એમાં જરાય શંકાનો દોર ક્યાંય નથી ફૂટતો. આપણે જોયું છે બધાએ કે યજ્ઞ ચાલતો હોય અને એ યજ્ઞમાં જ્યારે બ્રાહ્મણો યજ્ઞની પૂર્ણાહુતિમાં જ્યારે પેલો સપ્ત ચંડીપાઠમાંથી શકરાદયના શ્લોક ગાતા હોય, એક શ્લોક ખાલી ભાવથી ગવાઈ જાય ને તોય તમારું હૃદય આમાં આખું શરીર પુલકિત થઈ જાય. એમાં એ બ્રાહ્મણો જ્યારે વસંત તિલકા એ છંદને સામસામાં જ્યારે ગવાતા હોય, ઝાલરોની બગડાટી બોલતી હોય, હારા હારા ધૂણી જાય, હારા હારાના મગજ ઢીલા થઈ જાય, એટલી તાકાત છે એમાં. શકરાદયનો એક શ્લોક ખાલી યાદ રાખજો, શકરાદયનો એક શ્લોક ખાલી ગવાઈ જાય, ના આવડે તો કાંઈ વાંધો નહીં, આ તો વિદ્વાનોની ભાષા છે. એક એક શબ્દમાં શક્તિ સમાયેલી છે. અથી લઈ અને જ્ઞ સુધી દેવનાગરી ભાષામાં 52 શબ્દો છે. 52 તમે જુઓ, બધાને અલગ અલગ ઓમકાર એટલે ઓમકારના રૂપમાં જ થાય, પછી અ જેવો ઓમ ન બને. કેમ? જર્મનના એક સાયન્ટિસ્ટે સાબિત કરી બતાવ્યું
કે જે ઓમકાર છે એ પ્રકારની ભૂંગળીઓ લઈ અને એવો ભૂંગળી બનાવી અને એમાં યથાયોગ્ય જ્યારે ફૂંક મારીને તો એમાંથી ઓમકારની ધ્વનિ બહાર આવી. બનાવ્યો અને એ અકાર જે બનાવ્યો એ અકારની અંદર એ ભૂંગળીમાં જ્યારે ફૂંક મારી તો એમાંથી સંભળાણો. દરેકમાં શક્તિ સમાયેલી છે. આ 52 અક્ષરોમાં, આ 52 અક્ષરો નહીં, 52 મંત્રો છે વાલા ભક્તો. ગામડાનો અભણ માણસ એમ કહેતો હોય જગન્નાથપુરી ક્ષેત્રમાં જતા રહો. વાત કહું તમને સત્ય ઘટનાનો પ્રસંગ કે માં શું કરે એની ઉપાસનાથી. જગન્નાથપુરીના એક કરતાજી હતા, જેને આપણી ભાષામાં એનો ત્યાંનો મુખી કહેવાય, રાજા કહેવાય. અને એનો એક જ ફરમાન હતું કે મારામાં બધા વૈષ્ણવો હોવા જોઈએ. મારા બધા ઉપાસકો વૈષ્ણવ હોવા જોઈએ, બીજો કોઈ ઉપાસક નહીં, કૃષ્ણની સેવા કરતો હોવો જોઈએ. અને એમાં એને જે વિદ્યાદાન કરવાળા જેના સદગુરુ હતા એ પોતે કાલીના ઉપાસક હતા. રામકૃષ્ણ પરમહંસ સાક્ષાત કાલીના ઉપાસક. કાલીને પૂછ્યા વગર બીજું કામ ન કરે. અને કાલી એમ કહે કે હા કરવું જોઈએ, એટલે પછી ગમે તે હોય સંસારમાં બધું કામ કરે. અરે એકવાર રામકૃષ્ણ પરમહંસને સ્વામી વિવેકાનંદ નરેન્દ્ર 4 દિવસ સુધી આશ્રમમાં ન ગયા. તો રામકૃષ્ણ પરમહંસને સ્વામી વિવેકાનંદની યાદ આવી કે મારો નરેન્દ્ર આવતો નથી. એટલે બરાબર એ ગામના લોકો બરાબર ત્યાં સંઘમાં આવેલા, એટલે પૂછ્યું કે તમે નરેન્દ્રને ઓળખો છો? એટલે બધાએ કીધું હા ઓળખે છે. તો મારો સંદેશો આપો ને. અરે અમાયથી જાશું એટલે આપી દેશું, અમને આજની રાતે રોકાવા દો. રામકૃષ્ણ પરમહંસે પોતાના આશ્રમની અંદર એને રોકાવા દીધા. રાત્રે બધા સૂતા. રાત્રે 12 વાગે જઈને રામકૃષ્ણ પરમહંસે બધાને જગાડ્યા, જાગો, તમે નરેન્દ્રને ઓળખો છો? એટલે બધાએ કહ્યું અરે હા મહારાજ, ગુરુજી ઓળખીએ છે નરેન્દ્રને. તો એને મારો સંદેશો આપો ને, હું એને યાદ કરું છું, મને એની બહુ યાદ આવે છે, મારે એને જોવો છે. અમે જાશું કાલે એટલે અમે કહી દઈશું. ભલે. અડધો કલાક થઈ તો માંડ બધા નિંદ્રા આવી. ત્યાં પાછા રામકૃષ્ણ પરમહંસ આવ્યા, ઉઠાડ્યા, જાગો, તમે નરેન્દ્રને ઓળખો છો? આખી રાતમાં 6-7 વખત ઉઠાડ્યા. એટલે ગામના લોકોએ નક્કી કર્યું કે આપણે જઈને પહેલા નરેન્દ્રને મોકલી દેવો છે. તો ગામના લોકો ગયા અને નરેન્દ્રને કીધું કે નરેન્દ્ર તને બહુ યાદ કરે છે રામકૃષ્ણ, અમને રાતમાં 6-7 વખત જગાડ્યા, નરેન્દ્રને ઓળખો છો? નરેન્દ્રને ઓળખો છો? તું એને મળી આવ ને ભાઈ, જાને. નરેન્દ્રને થયું કે એક આવો સાધુ, એવો બધો ત્યાગી માણસ અને એક સંસારીના દીકરામાં આટલો મોહ પામી ગયો. આવે છે નરેન્દ્રએ આવીને કીધું કે મહારાજ, તમે એક સંસારીના છોકરામાં આટલી બધી આસક્તિ પામી ગયા, તમારી દુર્ગતિ થશે. રામકૃષ્ણ પરમહંસ મારી દુર્ગતિ? ઉભો તું ઉભો. રામકૃષ્ણ અંદર પરમહંસ અંદર ગયા. અંદર જઈ અને થોડીક વાર પછી નાચતા આવ્યા. નાચતા કૂદતા આવ્યા એટલે નરેન્દ્રે પૂછ્યું કેમ નાચો છો? તો કહે છે કે મેં મારી કાલીને પૂછ્યું કે મારી દુર્ગતિ થશે આ છોકરામાં? ત્યારે મારી કાલીએ કીધું કે ના, એ સંસારના છોકરામાં તારી આસક્તિ નથી, એના ચહેરામાં તને મારો ચહેરો દેખાય છે, એટલા માટે તું એને જોવા માટે આતુર છે, એટલે તું એને બોલાવે છે. તો ગામડામાં માણસ જ્યારે આટલું અભણ થઈને બોલતો હોય, તો કરતાજી જે હતા એનો એક જ ભાવ હતો કે કૃષ્ણ સિવાય કોઈ ઉપાસક ન હોવો જોઈએ, બધા કૃષ્ણના જ ઉપાસક હોવા જોઈએ. અને અહીંયા જે ગુરુજી હતા એ પોતે કાલીના ઉપાસક હતા. બધાને જોતા કૃષ્ણની ઉપાસના કરે, રૂમની અંદર કાલીની ઉપાસના કરે. અને એ કાલીની ઉપાસનામાં બરાબર એકવાર ગામના લોકોને ખબર પડી કે આ તો ઘરે જઈને કાલીની ઉપાસના કરે છે, દેવીનો ઉપાસક છે. અને ગામમાં હોય તો ખરા જ ને આવા 2-4 જણા. એણે જઈને કરતાજીને કીધું, કરતાજી આવું છે, આ માણસ અહીંયા બહાર નીકળે ત્યારે કૃષ્ણની સેવા પૂજા કરે છે, પણ ઘરમાં તો માતાજીની પૂજા કરે, દેવીનો ઉપાસક છે. હે ન હોય? અરે તો તમને બતાવી દઈએ. બરાબર રાત્રે આ ગુરુદેવ માતાજીની પૂજા કરતા હતા અને કરતાજીને લઈને લોકો આવે છે. જે જગ્યાએ પૂજા ચાલતી હતી, આરાધના જગદંબાની ચાલતી હતી. ચાલો, દરવાજો ખટખટાયો, ખબર પડી કરતાજીને લઈને આવ્યા છે. માં સામે પ્રાર્થના કરી, માં લાજ રાખજો, લાજ રાખજે. એટલા શબ્દો જ્યારે ગુરુદેવના મોઢામાંથી પડ્યા, દરવાજો ખોલ્યો, સૌ લોકો અંદર આવે છે. ગુરુજીને એકમાત્ર દેવીના દર્શન થાય છે, બાકી જેટલા લોકો આવ્યા ને બધાને કાલીના મૂર્તિમાં ભગવાન કૃષ્ણના દર્શન થવા લાગ્યા છે. જેમ અયોધ્યામાં તુલસીદાસજી મહારાજ ગયા, ડાકોરમાં તુલસીદાસજી મહારાજ ગયા, વૃંદાવનમાં જ્યારે બાકે બિહારીના દર્શન કરવા તુલસીદાસજી મહારાજ ગયા, એટલે તુલસીદાસજીનું માથું ન નમ્યું.
એટલે વિચાર કર્યો કે અહીંયા મારું માથું કેમ નથી નમતું? તો કહે છે કે વાંસળી વાળો હોય ત્યાં મારું માથું ન નમે, જેના હાથમાં ધનુષ્ય બાણ હોય ત્યાં મારું માથું નમે. તુલસી મસ્તક તબ નમે જબ હાથ હો ધનુષ્ય બાણ. તુલસીનું માથું તો હાથમાં ધનુષ્ય બાણ હોય તો નમે. અને કહેવાય છે કે વૃંદાવનના બાકે બિહારીએ મોરલી મૂકીને હાથમાં ધનુષ્ય બાણ લીધું અને તુલસીદાસજીનું મસ્તક નમી ગયું છે.